સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં કેટલાક રસ્તાઓ પર અને રિઝર્વેશન પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક દબાણો ઊભા કરવામાં આવતા ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે દબાણો હટાવવા નોટિસ આપી હતી। ત્યારે આજે લિંબાયત ઝોન કચેરીનો બજરંગ દળના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સુરત શહેરના લિંબાયત ઝોન વિસ્તારમાં કેટલાક રસ્તાઓ પર અને રિઝર્વેશન પ્લોટ પર અસામાજિક તત્વો દ્વારા 50થી વધુ ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટના હુકમને ધ્યાનમાં રાખી લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા ઝોન વિસ્તારમાં આ પ્રકારના ધાર્મિક દબાણો ઊભા કરનાર કુલ 50 લોકોને ધાર્મિક દબાણો હટાવી લેવા માટે નોટિસ આપી હતી, જેથી આજે બજરંગ દળના સભ્યો દ્વારા લિંબાયત ઝોન કચેરી ખાતે અર્ધનગ્ન થઈ વિરોધ કરવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે રસ્તા પર અને રિઝર્વેશન પ્લોટવાળી જગ્યામાં જ્યાં પણ ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને જે કામગીરી કરવામાં આવી હોય તેનો રિપોર્ટ કરવામાં આવે, જેને ધ્યાનમાં રાખી લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા લિંબાયત ઝોન વિસ્તારમાં અલગ અલગ રસ્તાઓ પર અને રિઝર્વેશનવાળી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા 50થી વધારે ધાર્મિક દબાણોને દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી। આ નોટિસ ફટકારવામાં આવતા આજે સવારે બજરંગ દળના સભ્યો દ્વારા અધિકારીઓ અને આ નોટિસનો વિરોધ કરવામાં આવ્યો હતો। 50થી વધારે સભ્યોએ લિંબાયત ઝોન મુખ્ય કચેરી ખાતે અર્ધનગ્ન થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે જે લોકો દ્વારા રસ્તા પર ધાર્મિક દબાણ કરવામાં આવ્યા છે અથવા તો રિઝર્વેશનવાળી જગ્યા પર દબાણ કરવામાં આવ્યા છે તેઓને નોટિસ આપવામાં આવી છે અને જો સોસાયટીના પ્લોટમાં ધાર્મિક દબાણ ઊભું કરવામાં આવ્યું હોય તો તેઓને આ પ્લોટ લોકોની સુખાકારી માટે હોવાનું જણાવી આ ધાર્મિક દબાણ ત્યાંથી અન્ય સ્થળે શિફ્ટ કરી લેવા અથવા પોતાની રીતે ખસેડી લેવા માટે જણાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।